નમસ્કાર મિત્રો, સ્પેપ ચેનલમાં ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, લોકરક્ષક શારીરિક કસોટીમાં તમારું જે માર્કિંગ છે મિત્રો, એ માર્કિંગ તમે કેવી રીતે સુધારી શકો છો? મિત્રો, આની જે ટોટલ ડિટેલ છે આપણે આ વિડીયોમાં જોઈશું। મિત્રો, અહીંયા મેં લોકરક્ષક બોર્ડની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ અહીંયા ઓપન કરેલી છે। એને આપણે થોડા સ્ક્રોલ ડાઉન કરીએ છીએ મિત્રો, તો અહીંયા કેટલીક સૂચનાઓ લખેલી આવે છે। એટલે કે આ જે સૂચનાઓ છે એકદમ લેટેસ્ટ છે મિત્રો, અને એ સૂચનાઓ આપણે જોવી જોઈએ। મિત્રો, અહીંયા લખેલું છે કે શારીરિક માપ અંગે ઉમેદવારોને કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ પર ઉપલબ્ધ બોર્ડને અપીલ કરી શકશે। અપીલ બોર્ડનો નિર્ણય આખરી રહેશે તથા ઉમેદવારે ગ્રાઉન્ડ છોડ્યા બાદ અપીલ કરી શકાશે નહીં। અહીંયા મિત્રો ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે તમારે કોઈ પ્રોબ્લેમ હોય, તમને લાગતું હોય કે અહીંયા માર્ક સુધરી શકે છે, તો અહીં તમારે ગ્રાઉન્ડ પર અપીલ બોર્ડને જ તમારી જે અપીલ છે દાખલ કરવાની રહેશે। અને તમે એકવાર જો તમે ગ્રાઉન્ડ છોડી દો છો મિત્રો, તો તમારી કોઈ પણ તમે અપીલ કરી શકશો નહીં। મિત્રો, આ જે સૂચના છે કેમ મૂકેલી છે મિત્રો, અહીં એવું લખેલું છે કે શારીરિક કસોટી દરમિયાન કોઈ વાંધો હોય તો ગ્રાઉન્ડ પર અપીલ બોર્ડની રચના કરવામાં આવી છે, તો તેને અપીલ કરવાની છે, આવી એક સૂચના લખેલી છે। પણ મિત્રો, ઘણા ઉમેદવારોએ જે સ્પષ્ટ ઉલ્લેખ છે છતાં પણ ભરતી બોર્ડ ખાતે અપીલની અરજીઓ કરેલ છે। એટલે કે મિત્રો, તમારે આવું નથી કરવાનું, તમારે જે કંઈ અપીલ કરવાની છે બોર્ડ ગ્રાઉન્ડ પર જ કરી લેવાની છે, અને તેનાથી તમને તમારી જો અપીલ સ્વીકારવામાં આવશે તો તમારા માર્ક્સ પણ સુધરી શકે છે। તો મિત્રો, આ એક વિડીયો હતો તમને અવેર કરવાનો। તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો, અને વિડીયો પણ વધુમાં વધુ શેર કરો। ફરી મળીશું મિત્રો, થેન્ક યુ।